નમસ્કાર પશુપાલક મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે ડૉક્ટર શરદ એમ સોની અને મારો વિષય છે પશુપાલન। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પશુઓમાં મહત્ત્વની બીમારીઓ માટે પારંપરિક પશુ ચિકિત્સા પદ્ધતિ। અને આજના વિડીયોમાં હું તમારા જોડે જે રોગ વિશે વાત કરવાનો છું એ રોગનું નામ છે આવનો સોજો। તો મિત્રો, આ રોગ આવે ત્યારે આપણે ઘરગથ્થુ પણ આપણે દવા કરી શકીએ છીએ। અને આ રોગ માટે ઘરગથ્થુ દવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો પહેલાં હું તમને એની વાત કરી દઉં। તો આ રોગમાં આપણે કુંવારપાઠું, લીંબુ, મીઠા લીમડાના પાન, ગોળ, ચૂનો અને હળદર આટલી વસ્તુને આપણને જરૂર પડશે। હવે મિત્રો, કેટલી માત્રામાં લેવાની છે અને એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તો આપણે એના વિશે આપણે વિગતવાર જાણીએ। તો મિત્રો, તમારે કુંવારપાઠું 250 ગ્રામ લેવાનું છે, હળદર 50 ગ્રામ લેવાની છે, ચૂનો 15 ગ્રામ લેવાનો છે અને લીંબુ તમારે 2 નંગ લેવાની છે। હવે મિત્રો, આપણે બનાવવાની રીતની વાત કરીએ તો તમારે ત્રણેય વસ્તુને કુંવારપાઠું, હળદર અને ચૂનો ત્રણેય વસ્તુને આપણે એક મિક્સરમાં નાખી અને એને મિક્સ કરવાનો છે અને તમારે લાલ કલરનો લેપ બનાવવાનો છે। અને તમારે બંને લીંબુ હતા એને કાપીને 4 ભાગ કરવાના છે। હવે મિત્રો, ખાસ વસ્તુ છે કે ઉપયોગ કરવાની રીત, આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો। તો તમારે શું કરવાનું છે, તો આપણે જે લેપ બનાવ્યો, મિક્સરમાં જે લેપ બનાવ્યો એમાંથી તમારે 1 મુઠ્ઠી જેટલો લેપ લેવાનો છે। એમાં તમારે 150 થી 200 મિલી જેટલું પાણી નાખવાનું છે અને તેનું તમારે દ્રાવણ બનાવી દેવાનું છે। અને પછી તમારે આવને ધોઈને સાફ કરવાનું છે અને આ મિશ્રણને આખા આવ ઉપર ઘસીને માલિશ કરવાની છે। મિત્રો, આ પ્રક્રિયા દિવસમાં 10 વાર એમ 5 દિવસ સુધી કરવાની રહેશે અને પશુને 3 દિવસ સુધી દરરોજ 2 લીંબુ ખવડાવવાના રહેશે। હવે જો ઘણા પશુપાલકોનો એ પણ પ્રશ્ન હોય છે કે ઘણી વખત દૂધમાં લોહી આવે છે। તો મિત્રો, જો દૂધમાં લોહી આવતું હોય તો ઉપર પ્રમાણેની પ્રક્રિયા ઉપરાંત 2 મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને ગોળ મિક્સ કરી જ્યાં સુધી લોહી બંધ ના થાય ત્યાં સુધી દિવસમાં 2 વખત ખવડાવવાનું રહેશે। મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને અમારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો મિત્રો, બાય બાય।